આપણે બાળકોને કહીએ છીએ બેટા પોઝિટિવ વિચારો કરવાના, નેગેટિવ નહીં કરવાના. નેગેટિવ આવે ધક્કા મારું જા જા. તમે બાળકોને કહો છો બેટા ગંદા વિચારો નહીં કરવાના, સેક્સના વિચારો નહીં કરવા, એટલે આ ઉંમરમાં એ જ આવે, બીજું ના આવે કશું. પણ હાઉ ટુ લીવ વિથ ધેટ બેડ થોટ્સ, હાઉ ટુ લીવ વિથ ધેટ નેગેટિવ થોટ, ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. આ વાત મમ્મીઓ દીકરા દીકરીઓને બહુ સારી રીતે કહી શકે એમ છે. મને કિશોરને ઘણા સમય પહેલા અહીંયા સ્કૂલમાંથી તૃપ્તિબેને કહ્યું હતું સંજયભાઈ આવજો. મેં કહ્યું ચોક્કસ આવી છું. એમને ઘરમાં કોઈ સાંભળતું નહીં એટલે બહાર જઈને બોલું. આજે મારી વાઈફ બહુ મિસ કરશે. મારી વાઈફ બધા જ લેક્ચર્સમાં કાલે જ મને તૃપ્તિબેન કે નહીં ચાલે તમારે ઘરવાળી કેમ નથી આવી. મેં કહ્યું ના આવે ઉપાડી તો કેવી રીતે લાવું, 90 કિલો વજન કેવી રીતે ઉપડે. પહેલવાન છે, બધું વજન બેલેન્સ થઈ જાય ટોટલ. મારું ઘટે ને એનું વધે સરખી રહે. આઈ ગોટ વેરી ગુડ વાઈફ. એની પછી વાત કરું. પણ મૂળ વાત શું છે કે આ બાળકને નાનપણમાં રડવા દીધું નથી ને એટલે બગડી ગયું. બાળકને થોડું છૂટું મૂકવાનું છે. આ બાળક થોડું મોટું થાય, પહેલી વાર સ્કૂલ જાય ને તમારું બાળક ખબર, પહેલી વાર સ્કૂલ જાય ને વોટર બેગ, દફતર, ચડ્ડી, આંખમાં મેચ, કોની લઈ મમ્મી બાય બાય એટલે આપણે કહેતા હતા સ્કૂલમાં જાય. આખો દિવસ સ્કૂલમાંથી સાંજે આવે ને પછી દફતર ફેંકે, કપડાં કાઢ નાખે, પછી બીજા દિવસે સવાર તૈયાર કરો, નથી જવું. તમે જુઓ 90%થી 95% બાળકો સ્કૂલ જવાની ના પાડે. એનું કારણ કોઈ દિવસ વિચાર્યું ને? તમે કહો છો એને જોર આવે, જોર નથી આવતું, બહુ હોશિયાર છે તમારાથી બી. પણ એક માં ઓળખી શકે, બીજું નહીં. એ સ્કૂલ જવાની કેમ ના પાડે છે ખબર છે? એને ખબર છે કે એ પહેલી વાર એક ઘરમાંથી બહાર નીકળે છે. એને એમ થાય છે કે મારા મા બાપથી પણ હોશિયાર એક શિક્ષક મને સ્કૂલમાં મળશે, અને એ સ્કૂલમાં સાવ ડોબો કાચો શિક્ષક એને ભટકાય. સરકારે જેને 10-15 હજાર પગાર આપતી હોય, એટલે 10-15 હજાર વાળો શિક્ષક 50 બાળકોને તૈયાર કરી શકે? એ ખુદ તૈયાર ના હોય બિચારા. પ્રાઇમરી એજ્યુકેશનમાં 1 લાખ પગાર શિક્ષકોને મળવો જોઈએ, ત્યારે આ દેશનું ભાવિ સુધરશે. કેવી રીતે ચપટી પહેરવી, કેવી રીતે બાથરૂમ જવું, કેવી રીતે હાથ ધોવા, કેવી રીતે વાળ ઓળવા, કાન સાફ કરવા, નખ, આ કોણ શીખવાડે? પેલો ગંધા તો શિક્ષક. તમે તો બધા સુખી છો, સારી સ્કૂલોમાં છોકરાઓ ભણે છે. અમારા નોર્થ ગુજરાતમાં આવો, શિક્ષકો 5000ના શિક્ષક બેઠો હોય, 50 છોકરા બેઠા, બેન ઘેર જતો રહે. અને પછી સરકાર કે 8મા સુધી ચલાવી દો, 9મામાં ટ્રાફિક જામ, બધી નોટો ભેગી થાય, એટલે 10મા થાય વાળ ખેતે ઘરમાં ક્યાંથી આવી વસ્તુ બીજી એટલું આવડે જ નહીં. આ સમયે માનો રોલ છે. શિક્ષકો તો નહીં બદલી શકાય, સરકાર નહીં બદલી શકે, શિક્ષકો નહીં બદલાઈ શકે. જે ક્યાંય ના ચાલે 2 કામ કરે છે, ડ્રાઈવર બને, શિક્ષક બને. બહુ સરળ સાથે કહેવું પડે. અમારી બાજુ એવું છે, શિક્ષકોનું સ્તર કોઈ પણ બાળકને. હમણાં મને એક સાહેબ વિદ્યાર્થી મળે તો મેં એને પૂછ્યું તારે શું બનવું છે કે આઈ વોન્ટ ટુ બી એ ટીચર ઓફ પ્રાઇમરી એજ્યુકેશન. મેં તો તારો બધો ખર્ચો સંજય રાવલ આપશે, બંધ તું દોસ્ત કરશો. પ્રાઇમરી એજ્યુકેશન વિદ્યાર્થી જ્યારે કેરિયર બનાવે ને 12મામાં, ત્યારે એને એમ થાય, પૂછે તારે શું બનવું છે, ત્યારે એમ કહેવું છે કે મારે શિક્ષક બનવું છે. ત્યારે સમાજનું સ્તર ઊંચું આવશે કે એક શિક્ષક, પેલી માં છે ને 100 શિક્ષક બરાબર છે, પણ એવો એક શિક્ષક સમાજ તૈયાર કરી શકતો નથી. અને અહીંયાથી એક ખુરશી પર 100 શિક્ષક બેઠા છે. તમે કેટલું બધું કામ કરી શકો? થતું નથી, પાયાનું કામ થતું. આ બાળક 1 થી 4માં આવે, પહેલી વાર સ્કૂલ જાય, નવી સ્કૂલમાં, એટલે હવે એને શું રહે, ભલા હવે તો કંઈક જાણવા મળશે. પહેલા દિવસે સભાખંડમાં આવીને બધાને બેસાડે, અને પછી એક જાડિયા પાડિયા સાહેબ સ્ટેજ ઉપર આવે, અને પછી જોરથી બોલે, પ્રાર્થના, આંખો બંધ. પેલું છોકરું આમ કરે. આમાં મમ્મીનો રોલ દરેક જગ્યાએ તમને દેખાશે. મમ્મીએ શું કરવાનું? એટલે ખુલ્લી રાખી ના થાય, પ્રાર્થના ખુલ્લી રાખી ના થાય. આંખો બંધ કરો, ના દેખવાનું દેખાય. ખુલ્લી રાખો તો દીવો દેખાય, ભગવાનનો ફોટો દેખાય, પેલા શિક્ષક દેખાય. પણ આ તો કે ખુલ્લી આંખો બંધ કરીને કરો એટલે પેલો ગભરાઈ જાય, એને ગભરામણ થાય, અને પછી એવી ખટારા જેવી પ્રાર્થના ચાલુ થાય. ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જાય. ચાલુ એક તો આ અંધારું, પછી પેલું અંધારું. એટલે માએ શું કરવાનું કે ઈશ્વર એટલે શું, પ્રાર્થના એટલે શું, નમાઝ એટલે શું, ઇબાદત એટલે શું, એને બદલે સ્કૂલો શીખવાડે છે. અને એ આવી શીખવાડે છે એટલે આખી જિંદગી આપણને ભગવાન પર, ઈશ્વર પર, અલ્લાહ પર ભરોસો પેદા થતો નથી. એનું કારણ કે પાયામાંથી જ ભૂલ થઈ જાય. અને એટલે મંદિરમાં જઈએ તો જીવ જૂતામાં જોઈએ કે વુડલેન્ડના નવા બનાયા. અને મંદિરમાં જાય તો આ માતાજીનું ધ્યાન ના હોય, બાજુ માતાજીનું ધ્યાન હોય. આ બધું બહુ સાહજિક ચાલે.
સર જોક આવ્યો હતો મંદિરમાં જો કે પૂજારી કે 500 રૂપિયા ડાયરેક્ટ લઈ લે તો પેલા બાજુવાળા ભી કે 5000 વાળું ભગવાનને મારા ઘર મોકલી દે. આપણે મૂળ વાત ભૂલી ગયા છે, સાચી વાત ભૂલી ગયા. એટલે પ્રાર્થના એટલે અંદર જો, ભીતર જો. મારી બા મને હંમેશા એક વાત કહેતી કે બેટા જ્યારે નવરો પડે ને, એકલો પડે તો ધાબા પર જતો રહેજે, આકાશમાં જોઈ આંખ ખુલ્લી રાખજે અને ભગવાન જોડે વાતો કરજે, જે ગમે. તને ગાવો ગમવાનું છે ગાવાનું. મારી બા મને આવું કહે. મારા મા બાપે મને કહ્યું તારું નામ બદલવાની છૂટ, તારા કુળદેવી બદલવાની છૂટ. તમે તમારા બાળકોને આવી છૂટ આપો ને. માં કે અંબાબા એટલે મમ્મી કે નામ ચંપક એટલે ચંપક, એટલે આ તો નામ વળી કે લલ્લુભાઈ એટલે આખી નામ. મા બાપનો બહુ મહત્વનો, એમાં માનો જબરજસ્ત રોલ એક બાળકને, અને તો જ શિવાજી જેવા લોકો પેદા થયા. આ બાળક થોડું મોટું થાય છે, 5 થી 7 માં આવે. મને બિલકુલ યાદ છે, હું જે બોલું છું બધું મારી બાએ મને જે શીખવાડ્યું હતું એનાથી સિસ્ટમ મને બધું ઊંધું શીખવાડી દીધી. અને એટલે હું નાનપણથી હંમેશા હસતો રહ્યો કે મને એમ થતું મારી માં સાચી છે, આખી દુનિયા ખોટી. 5 થી 7 માં બાળક આવે છે અને ત્યાં એને શું શીખવે છે ખબર છે? સુખનું વિરોધી શું? દિવસનું વિરોધી શું? અમીરનું વિરોધી શું? જન્મનું વિરોધી શું? સૂર્ય કઈ બાજુ ઉગે? કઈ બાજુ આથમે? જે ઉલ્લુ બનાવ્યા છે તમે બધા રામ. અરે સૂર્ય કદી ઉગતો જ નથી ને આથમતો જ નથી. આ ડામચીઓ ફરે છે, આ પૃથ્વી ફરે છે. હે હા, નાના કે અહીંયા તો રહી ગયો ના જાય. સૂર્ય એક દોરો ખસતો નથી. પણ આ એજ્યુકેશન સિસ્ટમ એવી છે કે જે સ્થિર હોય એ ફરતું બતાવે અને જે ફરતું હોય એ સ્થિર બતાવે. તમે જુઓ, સાહેબ અહીંયા બેઠા છે, એક સરસ વાત કહું. સાવધાન, પછી કે વિશ્રામ, પછી કે સાવધાન. હું પોલીસમાં જઈશ તો મને બધું કરવું પડશે. તમારે કેટલા લોકો પોલીસમાં જવા? પણ અંગ્રેજો જે દાખલ કરીને ગયા 5 સબ્જેક્ટ સ્કીમ આપણે પકડી રાખી, ઠૂઠાન જેમ ગણિત, વિજ્ઞાન, ભૂગોળ, ઢેકડું, પૂછડું. મારા બાપા ઔરંગઝેબ ભણ્યા, મારો ઔરંગઝેબ ભણવાનું, મારો છોકરો ઔરંગઝેબ ભણે. જય શ્રી કૃષ્ણ. સત્યાનાશ કરનાર મિત્રો, આ જે વિરોધી શબ્દ શીખવાડે ને ત્યાં જ આજના બાળકનું ખૂન થઈ ગયું. આ વિરોધી નથી, પૂરક છે, જરૂરી છે. શું શીખવાડ્યું છે? સુખનું વિરોધી દુઃખ નથી. સુખમાં ધ્યાન ના રાખો તો દુઃખ શરૂ થઈ જાય, પણ દુઃખમાં જે હસતો રહે ને સુખની શરૂઆત થઈ જાય. અમીરી પૂરી થઈ જાય, ધ્યાન ના રાખો તો ગરીબી શરૂ થઈ જાય, અને ગરીબીમાં બી જે મારા જેમ હસતો રહે, માં જેની સાથે હોય ને ત્યાં મારા જેવી નોટો પેદા થાય. આ વિરોધી નથી, પૂરક છે, જરૂરી છે. ઇટ ઇઝ રિક્વાયર્ડ. દિવસ પૂરો થઈ જાય ત્યાં રાત શરૂ થાય, અને ઘનઘોર રાત પૂરી થાય ને ત્યાં મસ્ત સવાર શરૂ થાય. તમે જે દિવસે જન્મો ને તમારું મૃત્યુ શરૂ થઈ જાય, અને જેવા તમારું મૃત્યુ થાય એ દિવસે તમારો જન્મ થવાની ભગવાન વ્યવસ્થા કરીને રાખે. આપણને આ વાત જ ખબર નથી. આપણે કહીએ આ વિરોધી છે. હું કહું આ વિરોધી નથી, પૂરક છે. ઇટ ઇઝ રિક્વાયર્ડ. ઇટ ઇઝ આ જરૂરી. તમે ઘડિયાળનું લોલક જોયું છે? આમ બે બાજુ જાય કે અડધેથી પાછું જાય? લોલક બે બાજુ જાય. ક્યાં મધ્ય આ બાજુ જ જાય, જવાનું નથી. તો સુખ દુઃખ, અમીરી ગરીબી, સફળતા નિષ્ફળતા, જન્મ મરણ, આ બધું બંને જરૂરી છે. આ મારી માએ મને શીખવાડ્યું કે બેટા બંને જરૂરી. સ્કૂલો કે છે વિરોધી છે, મારી મા કહે છે કે પૂરક છે, અને આજે લોકો તાળીઓ પાડીને સંજોગી તમે સાચા છો. આ બંને જરૂરી હોત તો જ જીવનનું મહત્વ છે. એક જણા આપણે ખબર તમારા ઘરે દીકરો જન્મે, મારા એક ફ્રેન્ડનો ફોન આવ્યો, બાબુ આવે પેડા વેચ્યા. હું તમે નોમ કાઢતે યાદ રાખજે. પેડા વેચ્યા, ખુદ ખુશાલ હો. 15 દિવસ પછી એને ફરીથી ફોન આવ્યો, પપ્પા જતા રહ્યા. મેં તો હરી ઈચ્છા ના ના, પણ ભગવાન આવું કેમ કરે છે? મેં તો છોકરા હાથે આપો નતો કહેતો હતો. ના ના, પણ આવું કેમ? મારા પપ્પા જતા રહ્યા, નોમિનેશન બાકી હતું. બોલો, આ હરામીને પાપા મરી ગયા એનું દુઃખ નથી, પેલું નોમિનેશન બાકી હતું. હવે એને એનીવે પછી હું એના ઘરે ગયો, તેના પપ્પાને આમ હાર પહેરાવી અને આમ એવો બેઠેલો. ગયા મેં તો હરી ઈચ્છા. મેં તો એક કામ કર, તારે તારા પપ્પા પાછા જોયું? મને કે હા. મેં તો જો અમને ભગવાનમાં દોસ્તાર છે, તમે આશીર્વાદ અપાયું, તારા ઘરમાં કોઈ મરે નહીં. આપણે કોઈ જન્મે ને તો હેપી બર્થડે. આજે લોકો ફૂંકો મારે ને એનાથી ચેતવું હો. આ લોકો સમાજમાં અંધારું કરવાના.
ખરેખર દરેક જન્મદિવસે એક કેન્ડલ ઓર કરવાની છે, 40 40, 41 41, 50 50 અજવાળું કરવાનું છે. એના બદલે શીખવાડે કે ફૂકો મારો રહી ગઈ. કશું સાચું શીખવાડ્યું નથી આપણે, બધું ઊંધું. એટલે બધી નોટો દિવેલ પીધેલી ભરે છે. પછી મેં તને ભગવાન જોડે આશીર્વાદ અપાયું, તારા ઘરમાં કોઈ મરે નહીં. તારા 70 વર્ષના પપ્પા મમ્મી, એના 100 વર્ષના પપ્પા મમ્મી, એના 150 વર્ષના પપ્પા મમ્મી, એના બધાના ઘરમાં 70 80 પપ્પા મમ્મીઓ પડ્યા હોય. નાના કે તો છો ગયા. અરે ભગવાન જે કરે તે સારા માટે. મારી માએ કીધું છે, બેટા ભગવાન જે કરે જેમ કરે, હરી ઈચ્છા ભગવાન. એ જ્યાં લઈ જાય, જેમ લઈ જાય, બરબાદ કરે, આબાદ કરે, હું તારાથી થાકીશ નહીં, ડરીશ નહીં, ફરિયાદ નહીં કરું. અને હસતા મોઢે એનો સામનો કર, ભગવાન તને બધું જ આપશે. સમજી જશે કે હવે આ નોટ બરાબર છે. કેમ કે મારું ધાર્યું થાય તો હું ખુશ, મારું ધાર્યું ના થાય તો ઈશ્વર ખુશ. આ મારી માએ મને શીખવાડ્યું. થાકતો નહીં, હાથ મારતો જાય, ચાલતો જાય. અત્યારે મારી બા છે 80 વર્ષના છે, હમણાં અહીંથી સેમિનાર પછી એટલે ફોન કરીશ, ભાઈ કેવું બોલ્યો, મેં કીધું ટોપ ફોટા મોકલ. તમારી મા મને પૂછે મૂળ વાત શું છે કે વાતો સમજાઈ નથી, એટલે આ બધી વિરોધાભાસી સમાજે જે વ્યવસ્થા કરી છે એમાં બાળક ખોવાઈ ગયું. અને એ બાળક ખોવાઈ ગયું છે એટલે એ પણ એવા જ બાળકો પેદા કરે છે કે સૂર્ય અહીં કે નહીં હાથમે. કોઈ કહેતું નથી કે સૂર્ય ઉગતો નથી, પૃથ્વી ફરે છે, કોઈ કહેતું નથી. બેટા સુખ અને દુઃખ બંને 12 54 ડિગ્રી હોય ને તો જ એર કન્ડિશનની વેલ્યુ છે. અમેરિકામાં એર કન્ડિશનની કોઈ વેલ્યુ નથી. સફળતા, નિષ્ફળતા, સુખ દુઃખ, અમીરી ગરીબી, આ બધું જીવનના ભાગ છે. ઇટ ઇઝ રિક્વાયર્ડ. અને ઈશ્વર આપે છે, અલ્લાહ આપે છે. તો એ જે આપે એને હું કોઈ ફરિયાદ કરીશ નહીં, એનો સંપૂર્ણ સ્વીકાર કરીને જીવીશ. અને ત્યારે આપણી પ્રગતિ શરૂ થાય છે, ભયમુક્ત જીવન શરૂ થાય. પણ જ્યારે આપણે ફરિયાદો કરીએ, તમને ખબર, તમે જ્યારે એમ કહો ને કે ભગવાન કેમ આમ કર્યું, ત્યારે હું હંમેશા કહું છું ભગવાન કહે છે જખ મારો. અને આ વાત જ્યારે સમજાઈ જાય છે કે યસ મેરા હૈ સો જાવે નહીં, જો જાવે તો મેરા નહીં. મારું છે એ જવાનું નથી, અને જે ગયું એ મારું હતું જ નહીં. તો સારી ચિંતા કરવાનો સવાલ જ ક્યાં પેદા થાય. આ પાવર એક બાળકમાં નાનપણથી આવી જાય. મજા મજા. લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. હવે છેલ્લો સત્યાનાશ જે બાકી રહ્યો બાળકનો, અત્યારે સમાજમાં દીકરા દીકરીઓના સૌથી મોટા પ્રશ્નો ઉપસ્થિત થયા છે. મા બાપને દીકરા દીકરીઓના મોબાઈલ જોવા પડે છે, દીકરા દીકરીઓ મોબાઈલ સંતાડી નાખે છે, મોબાઈલ પર બધી પ્રેમ કહાનીઓ ચાલે છે, એકના મોબાઈલમાં 5 લવ સ્ટોરીઓ ચાલતી હોય છે. મજા જ આવે. પછી એની વાત કરીએ આપણે. આનું કારણ શું છે ખબર છે? છોકરા છોકરીઓ પ્રત્યે આકર્ષણ વધી ગયું છે અત્યારે. બહુ નમ્રતાથી જો સાહેબ, મારે 2 દીકરીઓ છે, એક દીકરીના લગ્ન થઈ ગયા અને છેલ્લું મોડલ 12માં ભણે છે, નાની દીકરી મારે. અને દીકરો મારો અત્યારે મારો બિઝનેસ જોવે છે, એ બરાબર બિઝનેસ કરે છે. એટલે હું અહીંયા બોલું છું, પણ તમે એને જુઓ તો ઋત્વિક રોશનને ભૂલી જાઓ. 6 પેક બિલકુલ મસ્ત. અને મારી મોટી દીકરી તો ઘોડે સવારીમાં કોઈ પણ ઘોડો હોય તો ઉપર ચડી જાય, સાપ જતો પકડી લે, ગરોળી પકડી લે, બંધો પકડી લે, કંઈ ફેંકી દે. બધું ટ્રેનિંગ આ ઊંડર જતો પકડી લે, પકડી ડરે નહીં જરા. એ કે પપ્પા તમે બધું ડરવા નથી, આપણે ડરતા જ નથી. હવે ઊંડી એમથી નહીં ડરતો ને એ બી કોઈથી ડરતી નથી. આવું બધું થઈ ગયું. તો આ દીકરા દીકરીઓના પ્રશ્નો સમાજમાં ઉપસ્થિત થયા છે. એનું કારણ સૌથી જવાબદાર સ્કૂલો છે. સ્કૂલ કોલેજોમાં બાળકોને 9મા ધોરણમાં પહેલી વાર મૂછો આવે છે, દાઢી આવે છે. છોકરીઓ જરા ફીલ કરે કે આઈ એમ અ ગર્લ. દીકરીઓ ટાઈમમાં થતી થાય. અને એ જ વખતે સ્કૂલમાં એને શું શીખવાડે છે? ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. એટલે લગ્ન કરવા પાકિસ્તાન જવાનું? આ ભાઈ બહેનની ભાવના પેદા થાય. એકચ્યુઅલી ટ્રાન્સલેશન શું છે? આ હું સાચું બોલું, ખોટું નથી બોલતો. ટ્રાન્સલેશન એવું છે કે મૂળ વાત છે એનું કે ભારત મારો દેશ છે અને બધા ભારતીયો મારા ભ્રાતા છે, મિત્ર છે. એકચ્યુઅલી આ છે. પેલો છોકરો કે હાલું ઘરમાં 2 બહેનોની હચવાથી 200 બહેનો ક્યાંથી હચવાની? એટલે મેં ઘેરાઈ મારી વાને કીધું કે આ તો આવું બોલે ને, મને કે નહીં બોલવાનું. હું તો બોલતો જ નહીં, પાપ લાગે હાલું ખોટું. કેટલાક મિનિસ્ટરોની હાજરીમાં બોલે છે, કોઈ સમજતું નથી. પણ હમણાં પરમ દિવસે મને ન્યૂઝ મળ્યા છે કે આનું કરેક્શન બહુ જલ્દી આવશે અને ભારત મારો દેશ છે અને બધા ભારતીયો મારા મિત્ર છે એવું બોલાવાનું બહુ જલ્દી શરૂ થવાનું છે. મેં છેલ્લા 700 સેમિનારમાં પસારી કરી સુધારો થઈ જાય. પણ મારી માએ મને કહ્યું છે કે બેટા બહેન કોને કહેવાય? એ સમજણ ઘરમાંથી આપી શકાય, ઓર્ડર આપીને તો આદેશ આપી શકાય, ઉપદેશ ના આપી શકાય. અને જ્યાં કમ્પલસન હોય છે ને ત્યાં મજા જ નથી જીવનની. જવા દે, બધી વાતમાં આપણે નથી પડવું. બીજી વાત,
હવે આપણા બધાના મગજમાં એમ થાય છે કે આ ભગવાન કેમ આમ કરે, સ્વામિનારાયણ આમને, અલ્લાહ આમને, ખોડિયાર માતા આમને. મારા કુળદેવી ખોડિયાર છે. મેં આજે સાંભળ્યું કે ખોડલધામમાંથી પણ ઘણા બધા મહાનુભાવો અહીંયા પધાર્યા છે. ખોડિયારમાંના મંદિરમાં કંઈ કામકાજ હોય તો કહેજો, મારાથી યથાશક્તિ વાપરીશ ત્યાં આજે. મારા કુળદેવી ભાવનગર પાસે એમનું સિહોરમાં મંદિર છે. આપણે તમે બધા ઓક્સિજન લો છો કે ચાલે અઠવાડિયું? અચ્છા, ઓક્સિજન દેખાય છે નથી પણ છે ને, તો જે દેખાતું નથી પણ છે અને છતાંય આપણે એના ઉપર જીવીએ છીએ, એ વાત તો તમે માનો છો? તો આ પહેલું પ્રમાણ ઈશ્વરનું કે દેખાતો નથી પણ છે, અને એ બધા માટે કેવી રીતે કામ કરે છે? સરખી રીતે. એ હરિજન, પરમાર, પાટીદાર, ચૌહાણ, મકવાણા, ડીએસપી, કલેક્ટર, વડાપ્રધાન બધાનો જુદો જુદો નથી. મુસલમાનોનો જુદો, હિન્દુઓનો જુદો એવું ના હોય. ઓક્સિજન.